હેલો દોસ્તો, સ્વાગત છે તમારું જ્ઞાન કે સ્કૂલ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જીસીઆરટીના સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 6ના ચેપ્ટર નંબર 5 અને 6ના મોસ્ટ આઈએમપી એવા 50 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા હોય છે। આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 અને 4ની ચર્ચા કરેલી છે, તો એ વિડીયો જોવાનું ના ભૂલતા। પહેલા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરી દઈશું। પ્રશ્ન 1 છે, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું? તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી। સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ હતું કંથક। આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કોને આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો તેમના 5 બ્રાહ્મણ મિત્રોને, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બનશે। ત્રીજો પ્રશ્ન છે, મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ, વર્ધમાન, કંથક કે છન્દ? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી। વર્ધમાન એ મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું। ચોથો પ્રશ્ન છે, જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા હતા? તો દોસ્તો જૈન ધર્મના કુલ 24 તીર્થંકરો થયા હતા, જેમાં છેલ્લા તીર્થંકર 24માં હતા મહાવીર સ્વામી। પાંચમો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો દોસ્તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું શુદ્ધોધન। ઓપ્શન નંબર એ। ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બનશે। શુદ્ધોધન એ ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું। આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનું અવસાન કેટલી ઉંમરે થયું હતું? 60 વર્ષે, 80 વર્ષે, 62 વર્ષે કે 70 વર્ષે? તો આમાં આપણો મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી। ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની ઉંમરે થયું હતું। સાતમો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ સમયે કેટલી ઉંમર હતી? ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલી હતી? એ છે 30, બી છે 40, સી છે 42, ડી છે 80? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ। ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે તેમની ઉંમર હતી 30 વર્ષ। આગળનો પ્રશ્ન છે, ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટક કે ઉપરોક્ત તમામ? આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી। ત્રિપિટકમાં સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટક ત્રણેય પિટકનો સમાવેશ થાય છે। આગળનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે, 42 વર્ષે? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી। મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો। આગળનો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે? 500, 550, 600, 650? તો આમાં આપણો મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી। ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની સાથે 550 જેટલી જાતક કથાઓ સંકળાયેલી હતી। આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? માયાદેવી, ત્રિશલા દેવી, ગૌતમી પ્રજાપતિ, માયાવતી? તો આમાં મિત્રો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ। ગૌતમ બુદ્ધની માતાનું નામ માયાદેવી હતું। 12મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? મહાવીર સ્વામીએ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? એ છે પાવાપુરી, બી છે તક્ષશિલા, સી છે લુંબિની, ડી છે સારનાથ? તો દોસ્તો મહાવીર સ્વામીએ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બનશે। આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? આલાર કલામ, શુદ્ધોધન, પ્રજાપતિ, રાજગુરુ? તો
તો આમાં મિત્રો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ. ગૌતમ બુદ્ધના ગુરુનું નામ હતું આલાર કલામ. આગળનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો મિત્રો આમાં આપણો રાઈટ જવાબ બનશે ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનું માતાનું નામ હતું ત્રિશલા દેવી. 15મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધે કેટલા આર્ય સત્ય આપ્યા હતા? ગૌતમ બુદ્ધે કેટલા આર્ય સત્યો આપ્યા હતા? તો દોસ્તો ગૌતમ બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા હતા, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ રહેશે. 16મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોદા, યશોધરા, યશોમતી કે યમુના? તો દોસ્તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ હતું યશોધરા, જે ઓપ્શન નંબર બી રહેશે. 17મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાકેશ, રાહુલ, અશોક કે મેહુલ? ગૌતમ બુદ્ધના પુત્રનું નામ આવશે મિત્રો રાહુલ, જે ઓપ્શન નંબર બીમાં રહેશે. ઓપ્શન નંબર બી આપણો રાઈટ બનશે. 18મો પ્રશ્ન છે, કપિલવસ્તુ રાજ્યના વડા કોણ હતા? તો કપિલવસ્તુ રાજ્યના વડા આવશે મિત્રો શુદ્ધોધન, ગૌતમ બુદ્ધના પિતા, જે ઓપ્શન નંબર બી રહેશે આપણો સાચો જવાબ. 19મો પ્રશ્ન છે, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પાલી, પ્રાકૃત, અરબી, ઈરાની? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, પ્રાકૃત. અશોકના મોટા ભાગના શિલાલેખો એ પ્રાકૃત ભાષામાં જોવા મળે છે આપણને. 20મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ કયા વૃક્ષના ઝાડ નીચે થઈ હતી? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. આગળનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? એ છે નંદીવર્ધન, બી છે યશોવર્ધન, સી છે પ્રિયદર્શન, ડી છે વર્ધમાન? તો દોસ્તો મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ આવશે નંદીવર્ધન, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આગમ ગ્રંથોમાંથી કયા ધર્મની માહિતી મળે છે? આગમ ગ્રંથોમાંથી આપણને કયા ધર્મની માહિતી મળે છે? બૌદ્ધ ધર્મની, જૈન ધર્મની, હિન્દુ ધર્મની કે પારસી ધર્મની? તો દોસ્તો આગમ ગ્રંથોમાંથી આપણને જૈન ધર્મની માહિતી મળે છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 566, ઈસવીસન 565, ઈસવીસન પૂર્વે 566, ઈસવીસન પૂર્વે 565? તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, ગૌતમ બુદ્ધનો જન્મ એ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો, જે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી, ઋષભદેવ, પાર્શ્વનાથ, ગૌતમ બુદ્ધ? તો દોસ્તો જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા મહાવીર સ્વામી, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? કાશી, બિહાર, સારનાથ, કપિલવસ્તુ? તો દોસ્તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો, જે ઓપ્શન નંબર સી એ આપણું રાઈટ આન્સર રહેશે. આગળનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? પાલી,
પ્રાકૃત અને અર્ધમાગધી, પ્રાકૃત, પાલી અને અર્ધમાગધી. તો દોસ્તો મહાવીર સ્વામીએ લોકોને ઉપદેશ પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આપ્યો હતો, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. 27મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનું અવસાન કઈ જગ્યાએ થયું હતું? એ છે કુશીનારા, બી છે કુંડગ્રામ, સી છે લુંબિની, ડી છે બોધિગયા. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, ગૌતમ બુદ્ધનું અવસાન એ કુશીનારામાં થયું હતું, જે ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? તો દોસ્તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ એ જૂનાગઢમાં આવેલો છે, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? સુસીમ, અશોક, ચાણક્ય કે અજાતશત્રુ? તો દોસ્તો બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે સુસીમની નિમણૂક કરી હતી, જે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. 30મો પ્રશ્ન છે, મૌર્ય વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો? મૌર્ય વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો? તો આમાં દોસ્તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર સી, ચંદ્રગુપ્તે જૈન ધર્મ અપનાવ્યો હતો, જે ઓપ્શન નંબર સી રહેશે. આગળનો પ્રશ્ન છે, અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો દોસ્તો અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 32, 34, 36 કે 38? તો દોસ્તો અશોકે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં નિમેલા સૂબાનું નામ શું હતું? પુષ્યગુપ્ત, ચાણક્ય, વિષ્ણુગુપ્ત કે એક પણ નહીં? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં નિમેલા સૂબાનું નામ હતું પુષ્યગુપ્ત. આગળનો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? એ છે વિક્રમાદિત્ય, બી છે ચાણક્ય, સી છે અશોક, ડી છે અજાતશત્રુ? તો દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી ચાણક્ય, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મુદ્રા રાક્ષસ કૃતિના લેખક કોણ છે? ચાણક્ય, વિશાખાદત્ત, મેગસ્થનીઝ, કાલિદાસ? તો દોસ્તો મુદ્રા રાક્ષસ કૃતિના લેખક આવશે વિશાખાદત્ત, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા શહેરોને જોડે છે? દિલ્હીથી અમદાવાદ, કોલકાતાથી જયપુર, દિલ્હીથી કોલકાતા, કોલકાતાથી અમદાવાદ? તો દોસ્તો વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ એ દિલ્હીથી કોલકાતાને જોડે છે, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? ગ્રાન્ટ રોડ, ગ્રાન્ડ ટ્રંક રોડ, પેશાવર રોડ, જવાહર રોડ? તો દોસ્તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. 38મો પ્રશ્ન છે, કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? મુઘલ સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય, ખિલજી સામ્રાજ્ય? તો દોસ્તો મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે, જે ઓપ્શન નંબર સીમાં રહેશે આપણો સાચો જવાબ. આગળનો પ્રશ્ન છે,
ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે કેટલા રાજ્યો જીત્યા હતા? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, 4 રાજ્યો જીત્યા હતા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 રાજ્યો જીત્યા હતા. 40મો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી? ઓપ્શન એ છે ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી છે બિંદુસાર, ઓપ્શન સી છે અશોક, ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, મૌર્ય સામ્રાજ્યના અશોક રાજાએ પોતાના રાજ્ય ધર્મ ખાતાની રચના કરી હતી. આગળનો પ્રશ્ન છે, કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો દોસ્તો કલિંગના યુદ્ધમાં અશોકની જીત થઈ હતી, જે રાજા જયંત અને અશોક વચ્ચે થયું હતું. આગળનો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો? ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો? મહાવીર સ્વામી, ભદ્રબાહુ, વાલ્મીકી, વિક્રમાદિત્ય. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમયે ભદ્રબાહુ જોડે વિતાવ્યો હતો. 43મો પ્રશ્ન છે, કલિંગના યુદ્ધમાં અંદાજે કેટલા લાખ લોકો મૃત્યુ પામ્યા હતા? તો દોસ્તો કલિંગના યુદ્ધમાં અંદાજે 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, જે ઓપ્શન નંબર એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? એ છે તક્ષશિલા, બી છે જુનાગઢ, સી છે પાટલીપુત્ર, ડી છે વલભી. તો દોસ્તો ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન એ પાટલીપુત્રમાં થયું હતું, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યએ કુલ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? મૌર્ય સામ્રાજ્યએ કુલ કેટલા વર્ષો સુધી શાસન કર્યું હતું? 100 વર્ષ, 132 વર્ષ, 173 વર્ષ, 137 વર્ષ. તો દોસ્તો મૌર્ય સામ્રાજ્યએ કુલ 137 વર્ષ સુધી શાસન કર્યું હતું, જે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, અશોકના શિલાલેખમાં કયા તળાવનો ઉલ્લેખ જોવા મળે છે? ઓપ્શન એ છે નરસિંહ તળાવ, ઓપ્શન બી છે સુદર્શન તળાવ, ઓપ્શન સી છે ચંડોળા તળાવ, ઓપ્શન ડી છે કાંકરિયા તળાવ. તો મિત્રો અશોકના શિલાલેખમાં આપણને સુદર્શન તળાવનો ઉલ્લેખ જોવા મળે છે, જે જૂનાગઢમાં આવેલું છે. તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? આર્યભટ્ટ, મહેશગુપ્ત, ચાણક્ય, સેલ્યુકસ નિકેટર. તો દોસ્તો અર્થશાસ્ત્રના લેખક છે ચાણક્ય, જે ઓપ્શન નંબર સીમાં રહેશે. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી હતી. આગળનો પ્રશ્ન છે, કલિંગના યુદ્ધ પછી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું હતું? કલિંગના યુદ્ધ પછી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું હતું? જયંત, અશોક, બિંદુસાર કે એક પણ નહીં. તો દોસ્તો કલિંગના યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું, જે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટતંત્રના કેટલા વિભાગો હતા? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3, ઓપ્શન ડી છે 4. તો દોસ્તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટતંત્રના કુલ 3 વિભાગો હતા, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. આજનો છેલ્લો અને 50મો પ્રશ્ન છે દોસ્તો, ચંદ્રગુપ્ત મૌર્ય કયા રાજાને હરાવીને
મગધની રાજધાની સંભાળી હતી? ચંદ્રગુપ્ત મૌર્યે કયા રાજાને હરાવીને મગધની રાજધાની સંભાળી હતી? સોરી દોસ્તો, આમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. ઓપ્શન છે એ છે અશોક, ઓપ્શન બી છે બિંદુસાર, ઓપ્શન સી છે ધનાનંદ, ઓપ્શન ડી છે અજાતશત્રુ. તો દોસ્તો, ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદ નામના રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી, જે ઓપ્શન નંબર સી આપણો રાઈટ રહેશે. તો દોસ્તો, આ હતા ચેપ્ટર 5 અને 6ના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 અને 8ની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.